ત્યારબાદ આઈપીએસની પણ બદલી કરી દેવામાં આવી. તમને એવું લાગે છે કે આ મોટા અધિકારીઓની ખાલી ટ્રાન્સફર એનું કોઈ સોલ્યુશન છે? જેના બિલકુલ જે ત્રિવેદી સાહેબે વાત કરી કે એફઆઈઆર જ ખોટી રીતે બનાવવામાં આવી છે. હું મારા પહેલા સ્લોટમાં તમને બોલ્યો કે આ લોકોના રિમાન્ડ પત્યા પછી જ્યારે પોલીસ ચાર્જ ફ્રેમ કોર્ટમાં રજૂ કરશે તો એ એટલી હલકી ગુણવત્તાવાળી ચાર્જ ફ્રેમ હશે કે એ લોકોને ફ્યુચરમાં ભવિષ્યમાં 2-3 મહિનામાં બેલ ઇઝીલી મળી જશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કરું, જે ત્રિવેદી સાહેબ અને ચૌહાણ સાહેબ મારી વાતને અગ્રી કરશે કે જે પણ કોઈ એફઆઈઆર થઈ, જે પણ માલિકો ઉપર એફઆઈઆર થઈ, એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને મોટા અધિકારીઓ, ફાયર વિભાગના ચીફ અધિકારીઓ, કલેક્ટર ઓફિસના અધિકારીઓ અને સરકારના અધિકારીઓ જે આખા એપિસોડ સાથે કનેક્ટેડ હતા, જેને આપણે બિગ ફિશ કહીએ, એ લોકો ઉપર આઈપીસી 120B એટલે કે ક્રિમિનલ કોન્સ્પિરસી, ગુનાહિત ષડયંત્રના ધોરણે એમના નામ એફઆઈઆર માં કેમ નથી આવ્યા? સૌથી પહેલો 120B નહીં સાહેબ, એમાં બીજી પણ ક્ષતિઓ એમની આવે. બિલકુલ આવે સાહેબ, બિલકુલ આવે, પણ ક્રિમિનલ અત્યારે એમને જે એફઆઈઆર સાહેબ જે બનાવી છે, હું એના અનુસંધાનમાં કહી રહ્યો છું. એટલીસ્ટ એમાં જે અધિકારીઓ જે હાઈકોર્ટ કહે છે કે મ્યુનિસિપલ કમિશનર પોતે આની માટે જવાબદાર હતા, તો ખાલી બદલી કરી નાખવાથી આનું સોલ્યુશન થોડી આવવાનું આનંદભાઈ પટેલનું. તમે ખાલી પોલીસ કમિશનરની બદલી કરશો, મ્યુનિસિપલ કમિશનરની કરશો, કાલ ઉઠીને તમે મેયરને બદલી નાખશો, એ સોલ્યુશન નથી. તમારે એ લોકોનું એફઆઈઆર માં નામ લાવવાનું. બિલકુલ, અને લોકો પણ એમ કહી રહ્યા છે કે ખાલી ટ્રાન્સફર, ઇવન જે આ જે પ્લેટ ઝી 24 કલાકે જે ગ્રાફિક્સ પ્લેટ બનાવી હતી અને જેમાં બ્રેકિંગ ન્યૂઝ બતાવ્યા હતા, તેના પર પણ લોકો એ કમેન્ટ કરી રહ્યા છે કે ટ્રાન્સફર સોલ્યુશન નથી સાહેબ, કોઈ એક્શન